પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સુલેમાન રાજા બહુ જ્ઞાની હતા અને ઈશ્વર પોતે એમને એવી ખાતરી આપેલી કે ના તારી પહેલાં તારા જેવો કોઈ જ્ઞાની થયો છે અને ના તારા પછી કોઈ થશે. હું તને એટલું બધું જ્ઞાન આપીશ. અને ખરેખર ઈશ્વરે એટલું બધું જ્ઞાન આપ્યું અને આ સુલેમાનનું જ્ઞાન એ પૃથ્વી પર ચારે ખૂણામાં પ્રચલિત થઈ ગયું. લોકો સુલેમાન રાજાની વાત કરવા લાગ્યા. આજે આપણી સામે બી કોઈ આવીને મોટી મોટી વાતો કરે, ફલાણો પામ, તો આપણને કેવું લાગે તો ફાળું છે. અને ઘણી વખત લોકો શું કરે છે, એ વાતને હવા મોડાય કે આ તો ફાળું છે, ના આવું ના કરે થઈ શકે. ઘણી વખત કોઈ ઈશ્વરના વચનો પ્રગટ કરતો, ના એ તો આવું બેકાર માણસ છે, એને કદી પ્રભુના વચન ખબર, એ શું પ્રભુના વચન પ્રગટ કરે. ઘણી વખત કોઈના માટે એવો પૂર્વગ્રહ બંધાયેલો હોય છે, આ તો જબરો સુધરી ગયો છે, એમ ઈશ્વરના માર્ગમાં ગયો. પણ પૂર્વગ્રહ ના રે, હું તો માનું જ નહીં ને, એ ગમે તેવું કરે તો હું ના માનું કે આ સુધરી ગયો છે. પરંતુ ખરેખર પૂર્વગ્રહ બાંધ્યા વગર શેબાની રાણી હતી. એ શેબાની રાણીએ જ્યારે સુલેમાન વિશે સાંભળ્યું તો એને આશ્ચર્ય થયું, આટલું બધું જ્ઞાન હોઈ શકે કોઈનામાં. શંકા તો એને પણ આવી, ડાઉટ તો એને પણ ગયો, પણ એટલાથી ચૂપ ના બેસી. ચલો સુલેમાનને મળવા જઈએ. એમને એમ નહીં, ગૂંચવડા પ્રશ્નો લઈને ગઈ. જોઈ લો ખરેખર આ માણસ જ્ઞાની છે કે નહીં. અને હું તમને કહું, આ વસ્તુ રાખો, ન્યુટ્રલ થઈ જાઓ. પૂર્વગ્રહ બાંધીને એમ ના વિચારો આવું ના જોઈ ના. સત્ય શું છે એને જાણવા માટે જાઓ, એને પારખો અને પછી જો સત્ય હોય તો સત્યને માનો. કેમ લોકો આજે અંધકારની અંદર છે? કેમ આજે બાઇબલના વચનોની અંદર લોકો અંધકારની અંદર છે? કેમ લોકોને સાચું બાપ્તિસ્મા નથી ખબર? કેમ લોકોને આજે સાચું પ્રભુ ભોજન નથી ખબર? કારણ કે જ્યારે કોઈક સત્ય શીખવાડે છે ને ત્યારે લોકોના મગજની અંદર પૂર્વગ્રહ હોય છે. ના, આ માણસને સત્ય હોય જ નહીં, અમારી મંડળી સાચી, અમને જે શીખવાડ્યું સાચું. એટલે પણ ન્યુટ્રલ થઈ જાઓ. એકવાર જેને શાંતિથી સાંભળો તો ખરા, જુઓ તો ખરા, બાઇબલમાંથી બી વાંચીને જો ખરેખર આવું છે કે નહીં, પારખીને જુઓ. અને પ્રભુએ કીધું આ શેબાની રાણી છે ને લોકોને દોષી ઠરાવશે, કારણ કે જ્ઞાન સાંભળવા માટે છે દૂરથી સુલેમાન પાસે આવી. તમે પણ કોઈનું સાંભળીને એવું ના વિચારી લો કે આવું ના જ હોય. જઈને તપાસ કરો, જુઓ, ખાતરી કરો અને સત્યને જાણો તો સત્ય તમે મુક્ત કરશે. બાકી પૂર્વગ્રહ બાંધીને ચાલશો તો નાશ પામશો. અને માટે સત્ય કઈ રીતે જાણવું જોઈએ એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એકવાર ઈશ્વરે આપણના જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આજનો દિવસ ઈશ્વર આપણને આપ્યો અને સવારથી લઈને આપણે એક બાબતમાં વ્યસ્ત રહી શક્યા માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી આપણે વચન વાંચીએ. માથેની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 41 અને 42મી કલમ. ન્યાયકાળે નીનવેના માણસ આ પેઢી સામે ઉઠીને ઊભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતા અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતા અહીં એક મોટો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. દાઉદ રાજા હતા કે જેમણે એવું નક્કી કર્યું કે મારે ઈશ્વર માટે એક મંદિર બનાવવું છે. કારણ કે પોતે સરસ મહેલમાં રહેતા હતા, પરંતુ કરાર કોષ જે હતો એ સમય પેલો મુલાકાત મંડપમાં રહેતો હતો. એટલે એમને એવો વિચાર આવ્યો કે હું સારા મહેલમાં રહું છું ને ઈશ્વર પડદામાં રહે છે, તો એના કરતાં ઈશ્વર માટે મંદિર બાંધવા દે. પરંતુ ઈશ્વરે ના પાડી કે દાઉદ તારે મંદિર નથી બનાવવાનું, પરંતુ મંદિર બનાવશે એ તો સુલેમાન બનાવશે. તારો જે છોકરો છે એ સુલેમાન મંદિર બનાવશે. અને ઈશ્વરે સુલેમાન પર પસંદગી ઉતારી. અને પછી જ્યારે દાઉદનો કાર્યકાળ પૂરો થયો અને સુલેમાન એ પોતાની રાજસત્તા ધારણ કરે છે, ત્યારે દાઉદ એમને આ બધી ઇન્ફોર્મેશન આપે છે કે જો સુલેમાન, મારી બહુ ઈચ્છા હતી કે હું મંદિર બનાવું, પરંતુ મેં બહુ લડાઈ લડી છે, એવું કારણ કરીને ઈશ્વરે મને ના પાડી છે.
પણ તારું નામ લીધું છે તો તું મંદિર બનાવજે કે છે. અને મંદિરનો જે નકશો છે નકશો પણ આપ્યો. સાથે સાથે મંદિરમાં જે સાધનો વપરાવાના હતા એ બધું મટીરિયલ્સ પણ પૂરું પાડ્યું. અને કહે છે બધું તારી પાસે છે, તું કહે છે કે ઉપયોગ કર, પણ તું મંદિર બનાવ. અને આ સુલેમાન રાજા એ મંદિર બનાવે છે. હવે આ સુલેમાનને બાળપણથી એટલે કે દાઉદના પોતાના પિતાના જીવનથી એમને ઘણું બધું શીખવા મળ્યું અને ઈશ્વરનું નામ એમને મળેલું હતું. એટલે સુલેમાન પણ સરસ વિશ્વાસી એવા વ્યક્તિ હતા. હવે એક રાતે ઈશ્વરે એમને સ્વપ્નમાં દર્શન આપ્યું અને સ્વપ્નમાં એવું કીધું કે સુલેમાન કહે છે બોલ કે છે તારે શું જોઈએ, તું માગ કે તને આપું. તો સુલેમાન સપનામાં એવું કહે છે કે પ્રભુ હું તો કેટલા બધા લોકો પર રાજા છું કહે છે, અને કહે છે મારા બાપના છોકરાઓ છે, પણ તમે મારી પસંદગી કરીને મને રાજા બનાવ્યો. હવે મારે શાની જરૂર હોય? કશાની જરૂર નથી, મારે કશું જોઈતું નથી. પણ છતાં તમે મને કહો છો તો એક કામ કરો કે છે, મને છે ને વિવેક બુદ્ધિ આપો, મને જ્ઞાન આપો કે છે. કે કેટલા બધા લોકો છે તમારા કે જેને હું ગણી નથી શકતો, અને ગણી નથી શકતો તો પછી એ લોકોનો ન્યાય કઈ રીતે કરી શકું, એ લોકોને ચલાવવું કઈ રીતે. જો ગણતરી કરવાનું નાનું કામ ના થઈ શકતું હોય મારાથી, તો આટલું મહાન કામ કઈ રીતે કરી શકું. મારાથી ભૂલ થઈ જાય તો પ્રભુ મને એવું બુદ્ધિ આપો કે હું આ લોકોને યોગ્ય રીતે યોગ્ય દિશામાં ચલાવું, યોગ્ય ન્યાય કરી શકું. અને જ્યારે સુલેમાન આ વસ્તુ માગી તો ઈશ્વર પર બહુ ખુશ થઈ ગયા કે સુલેમાન તું ચાહતો તારા માટે સોના ચાંદી માગી શકતો હતો. સુલેમાન તું ચાહ તો તારા માટે લાંબુ આયુષ્ય માગી શકતો હતો. બધું સુલેમાન તે કશું જ ના માગ્યું તારા માટે, તે મારા લોકોના માટે માગ્યું. અને મારા લોકોના માટે માગ્યું એટલે જા, હું પણ તને કહે છે કે કહું છું કે હું તને એટલું જ્ઞાન આપીશ કે એવો જ્ઞાની રાજા ના તારે પહેલાં કોઈ થયો છે, ના તારા પછી કોઈ થનાર છે કે જે એટલું બધું જ્ઞાન હું તને આપીશ. અને સુલેમાનને ઈશ્વરે અદ્ભુત જ્ઞાન આપ્યું. અને એ સમયમાં એક વખત બે સ્ત્રીઓ આવે છે, બંનેને સાથે બાળક જન્મેલા હતા, અને બંને જણાય તે એક રૂમમાં રહેતી હશે અને પોતપોતાના પલંગ પર સૂઈ જતી હશે. અને એક સ્ત્રી એના પોતાના જ નીચે એનું પોતાનું બાળક દબાઈને મરી ગયું. અડધી રાતે ઉઠી હશે અને જોયું હશે કે બાળક તો મરી ગયું છે. એટલે એણે શું કર્યું કે નાનું બાળક છે કંઈ કોઈને ખબર પડવાની છે, એટલે પેલી સ્ત્રીનું જે બાળક જીવતું હતું એણે લઈ લીધું, એની જગ્યા પર મરેલું બાળક મૂકી દીધું. પેલી પણ સ્ત્રી ઊંઘમાં છે, એને પણ ખબર ના પડે. પણ સવારે ઉઠી એકદમ ચિંતા પડી કે મારું છોકરું મરી ગયું. પણ ધ્યાનથી જોયું તો લાગ્યું ના આ મારું છોકરું નથી. અને પેલીના હાથમાં જોયું તો એનું છોકરું. તો કે આ છોકરું મારું છે જીવતું, પેલે કે ના જીવતું મારું છે, મરેલું તારું છે. પેલે કે ના જીવતું મારું છે, મરેલું તારું છે. એટલે આખો કોયડો લઈને આ લોકો ગયા સુલેમાન રાજા પાસે. સુલેમાન રાજા પાસે ગયા એટલે જમાનામાં આવી થોડી ટેકનોલોજી કે ચલો ફટાફટ ડીએનએ ટેસ્ટ કરાવી દો અને ખબર પડી જાય કોનું છોકરું છે. એટલે ત્યાં તો કશું જ છે નહીં. પણ સુલેમાન ઓન ધ સ્પોટ એટલો ઝડપી નિર્ણય કરે છે. એક પેલા સિપાહી તારી તલવાર લાય તો કહે છે, એની તલવાર પોતે લઈ લે છે સુલેમાન. બહુ સરસ આ સુલેમાનનું જે કામ છે. અને પછી સિપાહીને ઓર્ડર કરે છે આ બાળકના 2 ટુકડા કરી નાખો કે છે, અને બેનો અડધો અડધો આપી દો. કંઈ આપણે શોધવા જઈએ કોણ છે કે બેનો અડધો અડધો આપી દો, વાત ફાઇનલ કરી દો કે છે. જો એ સિપાહી પાસેથી સુલેમાને પહેલાં તલવાર ના લીધી હોત તો પછી સિપાહી 2 ટુકડા કરી નાખતો. એ સુલેમાનને ખબર તો પહેલાં શું તલવાર માગી લીધી, અને તલવાર માગી પછી સિપાહીને કીધું અવાને ઉડાઈ નાખે છે, બેનો અડધો અડધો ટુકડા આપી દે કે છે. સુલેમાનનો હુકમ થાય એટલે પેલો સિપાહી તરત કામ કરે, પણ તલવાર હોય તો કામ કરે ને. પણ ત્યાં સુધી પેલી જે એની માં હતી સગી એ બોલવા લાગી, ઓ રાજા રાજા છોકરો તો એનો જ છે, આપી દો કે છે. આ છોકરો એનો જ છે કે એને આપી દો કે છે. પણ જેનો છોકરો નહોતો એને તો મરી જ ગયેલો હતો. એ શું કહે છે, નાના રાજા તમારો ન્યાય બહુ સરસ છે, કાપી જ નાખો, અમને બંનેને અડધો અડધો આપી દો. એને કહ્યું મારો ગયો તો આનો જાય. આ રાજા તરત ન્યાય કરે છે કે ભાઈ જે સ્ત્રી એવું કહે છે કે આને એની પાસે રહેવા દો, એ જ એની ખરી માં છે, એને બાળક આપી દો. પરંતુ આ બધું છે એટલું બધું ફેલાવા લાગ્યું આ સુલેમાનનું જ્ઞાન. સુલેમાનની ચારે તરફ એના જે બધા ઊભા રહેનારા લોકો હતા એ લોકોના વિશે આખી દુનિયામાં વાત ફેલાવા લાગી. અને એ સમયે દક્ષિણ એટલે કે શેબાની રાણી હતી, એણે આ બધું સાંભળ્યું કે ઇઝરાયલની અંદર જે રાજા છે ને સુલેમાન જોરદાર છે અને એની પાસે બહુ જ જ્ઞાન છે. એટલે એને થોડું લાઈન જોવા જવું. એટલે જમાનામાં આપણા રાજાઓ જ્યારે એકબીજાને મળે ને ત્યારે કોઈ ભેટ સોગાદો લઈને આવે. એક રાજા બીજાના રાજાને મળે એટલે અઢળક ભેટો લઈને આવે. અને શેબાની રાણી ઘણી બધી ભેટ સોગાદો લઈ એના રસાલા સાથે એના માણસો સાથે સુલેમાનની પાસે આવી. અને બાઇબલમાં એવું લખેલું છે કે ગૂંચવણિયા પ્રશ્નો લઈને આવીએ કે જે પ્રશ્નોથી માણસ ગૂંચવાઈ જાય ઈરાદાપૂર્વક. અને આને સુલેમાને બધા ગૂંચવડા પ્રશ્નો કહે. સુલેમાન ફટફટ જવાબ આપે કે બાઇબલમાં કશું જ નથી લખ્યું કેવા પ્રશ્નો હતા, પરંતુ બાઇબલમાં એટલું લખ્યું ગૂંચવડા પ્રશ્નો. પણ સુલેમાને ફટફટ જવાબ આપી દીધા. અને જવાબ આપી દીધા
અને પેલી રાણી બહુ ખુશ થઈ ગઈ. અને એ સિવાય પણ એણે ઘણું બધું જોયું. અને જ્યારે બધું જોયા પછી સુલેમાન રાજાને એણે એક વાત કરી. અને આપણે એક કલમ વાંચીએ રાજાઓનું પહેલું પુસ્તક, ત્યાં 10મો અધ્યાય અને તેની 8, 9, 10 વાંચો તો કોઈ. ભાગ્યશાળી છે તારા માણસો, ભાગ્યશાળી છે આ તારા સેવકો, જેઓ નિત્ય તારી સમ્મુખ ઊભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. ધન્ય હોજો તારા દેવ યહોવાને, કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યો. બાઇબલ કહે છે, આ સ્ત્રી કહે છે કે તું બી ધન્ય છે, તારા દેવ પણ બહુ ધન્ય છે, અને તારી સાથે રહેનારો ભારત ધન્ય છે. એટલે કે આ એટલો જોરદાર રાજા છે કે આની જોડે તો ઉઠવું, બેસવું, હરવું, ફરવું, ચાલવું એ કેટલું બધું સારું છે. જે રોજે રોજ સુલેમાનને જોતા હોય એ લોકોના માટે તો આ કેટલું સરસ છે. અને પછી વાંચો એની 6ઠ્ઠી કલમ વાંચો તો. તેણે રાજાને કહ્યું કે તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે. હવે આ સ્ત્રી કબૂલ કરે છે, મેં તારા વિશે બધું બહુ સાંભળેલું કહે છે, અને મેં આવીને જોયું કહે છે. ધ્યાનથી સમજો કે આ શેબાની રાણીને લોકોએ કીધું ઇઝરાયલમાં એક રાજા છે, એની પાસે બહુ જ્ઞાન છે, બહુ સારું છે, બહુ જોરદાર છે. તો આ સ્ત્રી ખાતરી કરવા અહીં આગળ આવી પહોંચી. એણે ત્યાં સાંભળ્યું, એણે ખાતરી કરવા માટે આવી. આજે જો આપણા માણસોની હાલત કેવી છે ખબર, કે આપણે કશું ના યાર આવું ના બને, હોતું હશે આવું ના હોય. અને ઘણી વખત તો કોઈના પ્રત્યે આપણે ઈર્ષા દેખાય હોય અને એનું કોઈક સારું કૃત્ય સાંભળે ને તો આપણે ભૂલથી બી ના માને. તો એ ના આ વસ્તુ માનવા તૈયાર નહીં. હું માનું જ ના કે આવું બની શકે એમ. એ ક્રિકેટર હતો અને હતો સારો, સાહેબ રમી શકતો હતો, પણ પછી નહોતો રમી શકતો બરાબર. આ રમતો નહોતો અને આઉટ થઈ જાય. અને એક દિવસ ઇન્ડિયાની મેચ હતી અને એ છોકરો કહેવા લાગ્યો એની મમ્મીને, ઓ મમ્મી પપ્પા તો જબરદસ્ત ફટકા મારે. અલા એડવર્ટાઇઝ ચાલતી હશે મિલને કહે છે. એટલે પણ રમતો નહોતો એટલે દિમાગમાં વિશ્વાસ નહીં, આવું થતું હશે કે છે, ના થાય આવું એમ. એટલે ઘણી વખત માણસો છે ને વિશ્વાસ નથી કરતા. બધા શેબાની રાણી બહુ સરસ હતી, એણે સાંભળ્યું તો વિશ્વાસ અવિશ્વાસની વાત જ નહીં. પણ આગળ વાંચો 7મી કલમ શું કહે છે. પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું. શું કહે છે? મેં આવીને પોતાની નજરે જોયું. એ સાંભળીને ચૂપચાપ ના બેઠી, એ તો આખો રસાલો લઈને ગઈ. જો સફર કરવાનું આ એ જમાનો નથી જ્યારે પ્લેનો ઉડતા હતા કે ફરતીને કલાકમાં સુલેમાને ત્યાં પહોંચી જવાય. રસાલો સાથે આવવાની, બધી વસ્તુ ઉંચકીને લાવવાની, રસ્તામાં એને પણ તકલીફ પડે, પછતાઈ જાય છે. એ આવવા જવાનો ઘણો બધો ખર્ચો છે. સાથે સાથે સુલેમાને ઘણી બધી ભેટો આપવાની છે, એ પણ ખર્ચો છે. પણ છતાં આવે છે, ઈરાદાપૂર્વક આવે છે. ખરેખર આ વસ્તુ સાચી છે કે નહીં? ગૂંચવાડા પ્રશ્નો લઈને આવે છે. બની શકે ત્યાં બીજા બધા જ પોતાના જ માણસો ઊભા થઈને પ્રશ્નો કરે, પેલો ફટફટ જવાબ આપી દે તો શું ખબર. હું ગૂંચવાડા પ્રશ્ન પૂછું અને ગૂંચવાડા પ્રશ્નો પૂછીને ખાતરી કરે છે. અને શું લખ્યું છે આગળ? ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી, પણ જુઓ મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. એ હવે કબૂલ કરે છે કે મેં જે સાંભળેલું ને તો ખરેખર અડધું પણ નહોતું કહે છે. મેં જ્યારે જોયું ત્યારે તો મને લાગ્યું કે સુલેમાન તું તો એના કરતાં અદ્ભુત છે, જેટલું મેં સાંભળ્યું એના કરતાં પણ અદ્ભુત છે. એણે કબૂલ કર્યું. હું આપણા બધા માટે વાત કરું છું કે જ્યારે પણ આપણે કોઈક વાત સાંભળીએ, જ્યારે પણ આપણે ઈશ્વરની કોઈક સાક્ષી સાંભળે, ત્યારે આપણે હંમેશા એ વસ્તુનો આપણે સંશોધન કરીને જોઈ લેવાનું, એમને નહીં માનવાનું, એવું નહીં કરવાનું. પરંતુ હંમેશા ઈશ્વરના વચનો જે છે એને આપણે જોવાના, કે ખાતરી કરવાની કે ખરેખર આ સાચું છે કે નહીં, ખરેખર આ વ્યક્તિ સાચો છે કે નહીં. જેને પોતે તપાસ કરીને પણ પૂર્વાગ્રહ બાંધીને આપણે કોઈકના વિશે આપણે માનીએ જ નહીં, આપણે એને સ્વીકારીએ નહીં, એવું ના ચાલે. આપણે હંમેશા દરેક લોકો પ્રત્યે, દરેક માણસ પ્રત્યે, દરેક સમાજ પ્રત્યે આપણે ન્યુટ્રલ રહેવાનું. આ ન્યુટ્રલ રહીને જે સત્ય હકીકત છે એનો શોધખોળનો પ્રયત્ન કરવાનો કે ખરેખર સાચું શું છે. બની શકે આપણી અજ્ઞાનતાને કારણે આપણે ના માનીએ અને આપણે અજ્ઞાનતાની અંદર જ આપણે મૃત્યુ પામીએ. એના કરતાં બહેતર છે કે આપણે ખરેખર આપણે એ યોગ્ય રીતે વિચારી શકીએ. એક વખત એક ભાઈ હતો ને અડધી રાત્રે એનું સ્કૂટર જે છે એમાં પંચર પડી ગયું. અને પંચર પડી ગયું ને પંચર સાંધનાર કોઈ નહીં. અડધી રાતે બધા ના પાડે કે ભાઈ કોઈ નથી. એક પેટ્રોલ પંપ હતો, ત્યાં પણ પંચર સાંધનાર વ્યક્તિ હતો, ના પાડતી હતી. ટાયર આખું બેસી ગયેલું હતું. અને પછી એ ભાઈ વિશ્વાસથી હવા પુરાવી દીધી કે પ્રભુ હું હવા પૂરું છું, મારી હવા ના નીકળવી જોઈએ, સવારે ભલે નીકળી જાય, એકવાર મને ઘરે પહોંચાડી દો. એ છોકરો ઘરે પહોંચી ગયો
ઘરે પહોંચી ગયો, પછી ઘરે સવારે બી નહીં, હવા તો ના જ નીકળી. હવે હવા ના નીકળી તો એમને છાળા લાગ્યું. હવે હું હતો અને મારી સાથે એક પાસ્ટર બેઠેલા હતા અને મને ત્યાં બોલાવ્યો હતો, હું ત્યાં હતો. એ છોકરા ત્યાં સાક્ષી આપી. એ સાક્ષી પેલા પાસ્ટર પર, બે તું જઈ ચલાતો હશે ને તો એ પેલા પથરા છે ને તારું બેલેન્સ આમ ડગી ગયું હશે, એ તને એવું લાગ્યું હશે હવા નહીં હોય, અને પછી તે ઉપરથી બીજી હવા પૂરી હશે ને તું ઘરે પહોંચી ગયો હોઈશ. મેં કીધું ભાઈ ઈશ્વર કામ કરી શકે છે, ઈશ્વર આવું કરી શકે છે. એ પોતે આપણને કહે છે. આવી સાક્ષી આપણને ક્યાં જરૂર છે? એણે જોયું, અનુભવ કર્યો. એણે એ કહે છે કે હું ચાલતો ગયો, મારું કોઈ ટાયર બેસી ગયેલો હતું, અને પછી એણે વિશ્વાસ પેલો પંચરાવ બી કે હું હમણાં રાતે નહીં બનાવું, અને પછી હવા પૂરે છે વિશ્વાસથી કે ચલો પ્રભુ મારી સવારે ભલે હવા નીકળે પણ સવારે બી ના નીકળી. આ ઈશ્વરનો ચમત્કાર છે. ઈશ્વર આવું કરી શકે છે. દૂર ક્યાં જાઓ, આપણા રાજુભાઈના જીવનમાં બનેલું છે. હા ને, કંઈક પતરું કે કંઈ લોખંડ કંઈ સળિયો કંઈક એમના વિલિન્દ્ર ઘૂસી ગયેલો હતો, અને એ કાઢો એટલે હવા નીકળી જાય, પરંતુ એની જગ્યા પર એવું કશું જ ના થયું. ઈશ્વર કરી શકે છે કાર્ય. એટલે આપણે હંમેશા છે ને ઈશ્વરના વચનોનું સંશોધન કરવાનું. તો બાઇબલની અંદર જો ઈશ્વરના વચનોનું સંશોધન કરે, જે ઇઝરા શાસ્ત્રી હતા, શાસ્ત્રી એટલે લોકોને શીખવાડનાર, પણ પહેલાં પોતે વચનોનું જ્ઞાન પ્રાપ્ત કરે, સંશોધન કરે કે આ વચન આવું જ કહેવા માગે છે, એની ખાતરી કરીને પછી લોકોને શીખવાડે. આપણે હંમેશા ઈશ્વરના વચનોની આપણે ખાતરી કરવી જોઈએ, એનું સંશોધન કરવું જોઈએ, એના ઊંડાણમાં આપણે ઉતરવું જોઈએ, કારણ કે આ વચન જે છે બહુ ઊંડું છે. અને દરિયામાં જેમ તમે ઊંડા ઉતરતા જાઓ એમ આ વચનની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એમ એની અંદર રહસ્યો એ બધા મળતા હોય છે. અલગ અલગ સાક્ષીઓ આપણને લોકો પાસેથી મળતી હોય છે. ઈશ્વર દરેક જગ્યા પર કામ કરે છે, દરેક દેશની અંદર કામ કરે છે, દરેક સમાજની અંદર કામ કરે છે. પરંતુ આપણે એવું નહીં કે કોઈની પર તમે આંધળો વિશ્વાસ કરો, પરંતુ જ્યારે આપણને કોઈ વસ્તુ ખોટી લાગે ત્યારે એને પૂર્વગ્રહથી ખોટી ના માને, પરંતુ આપણે એની પાસે જઈએ અને સંશોધન કરીને આપણે જાણીએ અને સત્ય જે છે એને આપણે સ્વીકારીએ. અને જો આપણે સત્ય સ્વીકારીશું તો એનો મતલબ આપણે જૂઠને ધિક્કારીએ છીએ અને જૂઠને આપણે જીવનમાંથી દૂર કરે છે. તો આપણે હંમેશા સત્યને આપણે સ્વીકારનાર થઈએ. હાલેલુયા. હવે આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણા ઈશ્વરની હજુરમાં આપણે નમાય, કારણ કે આપણા ઈશ્વર મહાન છે. ઈશ્વરને આપણે સંપૂર્ણપણે આપણે આધીન થઈએ, કારણ કે ઈશ્વર દયાળુ છે અને કૃપાળુ છે. એ સત્ય છે. જ્યારે પ્રભુ પૃથ્વી પર આવ્યા ત્યારે ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો સાંભળી, પરંતુ પ્રભુનો સ્વીકાર ના કર્યો. અને એનું કારણ ફક્ત એક જ હતું કે એ લોકોએ સંશોધન ના કર્યું. એ લોકોએ વિચાર્યું કે શું ગાલિલમાંથી ખ્રિસ્ત આવી શકે? ગાલિલમાંથી ના આવી શકે, એ તો બેથલેહમમાંથી આવનાર છે. પણ જો કદાચ એ લોકોએ સંશોધન કર્યું હોત તો એ લોકોને મળત કે હા એ ગાલિલના નથી, પણ એ બેથલેહમમાં જ જન્મેલા વ્યક્તિ છે. પરંતુ સંશોધન નહીં કરવાને કારણે એ માણસો એ સત્યથી દૂર રહ્યા. પરંતુ આપણે હંમેશા આપણે પૂર્વાગ્રહથી ખોટી રીતે આપણે કંઈ જ ના કરીએ, પરંતુ હંમેશા આપણે ઈશ્વરના વચનોનું, ઈશ્વરના માર્ગોનું આપણે સંશોધન કરીએ કે જેથી કરીને આપણે સત્ય માર્ગમાં આપણે ચાલી શકીએ, આપણે પોતે ચાલી શકીએ, આપણા પરિવારને ચલાવી શકીએ અને આપણે આપણા સમાજના લોકોને પણ આપણે ચલાવી શકીએ. પરંતુ આપણે પૂર્વાગ્રહ ના રાખીએ, પરંતુ આપણે સત્યનું સંશોધન કરીએ અને સત્યને આપણે આધીન થઈએ, કારણ કે પ્રભુ એવું કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. આપણે એમનું સંશોધન કરીને એમની પાછળ યોગ્ય રીતે ચાલનાર થઈએ, કારણ કે પ્રભુનું વચન એવું કહે છે કે જે શાસ્ત્રના વચન પ્રમાણે મારી પર વિશ્વાસ કરે છે. આપણે શાસ્ત્રના વચન પ્રમાણે વિશ્વાસ કરીએ, આપણે પોતાની મરજીથી વિશ્વાસ ના કરીએ, પણ જે લખેલું છે એ પ્રમાણે આપણે વિશ્વાસ કરીને આપણે ઈશ્વરના રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. સ્વર્ગીય સનાતન અમારા જીવતા ઈશ્વર, અમારા મહાન પ્રભુ, અમે તમારા પુષ્કળ આભાર માને છે, અમે તમારી સ્થિતિ પ્રશંસા કરીએ છીએ. આજે પરમેશ્વર પિતા આ ઘરમાં તમે અમને લાવ્યા, અમે તમારા વચનો જોઈ શક્યા, તેના માટે અમે તમારો આભાર માને છીએ પિતાજી. અને પરમેશ્વર પિતા શિબાની રાણી, એ પિતાજી કોઈ વાતને જૂઠ ના સમજી, પરંતુ એણે તમારા લોક પાસે જઈને એણે ખાતરી કરી અને એનું જીવન બદલાયું, અને તમે તેના વિશે ખાતરી આપી કે એ લોકોને દોષી ઠરાવશે, કારણ કે સુલેમાનનું જ્ઞાન સાંભળવા માટે એ છેક દક્ષિણથી આવી. હા પ્રભુ, તેણે પોતાની જાતને સત્ય જાણીને બચાવી લીધી. હા પ્રભુ, તમે અદ્ભુત છો પિતાજી. તમે એવું ચાહો છો કે અમે પણ સત્ય જાણીને અમે બચી જઈએ, અને માટે તમે અમને કીધું છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હા પ્રભુ, તમે અમને સત્યથી આઝાદ કરો છો, મુક્ત કરો છો. અમે તમારા પુષ્કળ આભાર માને છે, અમે તમારી સ્થિતિ પ્રશંસા કરે છે. સગળો આદરમાનમાં તમને જ્ઞાન આપે છે. આ ઘરને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પિતાજી. આ ઘર દ્વારા થતા ધંધાને તમે આશીર્વાદથી ભરપૂર કરો, નોકરીને આશીર્વાદિત કરો પરમેશ્વર પિતા. આ ઘરના સગળા ભંડા ભરેલા રહે પિતાજી. અને પરમેશ્વર આ ઘરને તમારા સ્વર્ગદૂતોના હવાલામાં કરે, તેઓ આ ઘરની ચારે તરફ છાવણી નાખે અને આ ઘરનું રક્ષણ કરે તે કૃપા માંગે છે પિતાજી. સગળા આદરમાનમાં તમને આપતા આગળની મુસાફરીને તમે આશીર્વાદથી ભરપૂર કરો તે માગણી કરતા પ્રભુ ઈશ્વરના નામમાં
આમેન.